जय द्वारकाधीश। वेलकम टू माय यूट्यूब चैनल रिया कुक्स क्रिएशन। आज આપણે બનાવીશું એકદમ નવી રીતે, ક્યારેય ઘરમાં ટ્રાય નહીં કર્યો હોય તેવી મકાઈના લોટમાંથી પૂરી। મકાઈના લોટમાંથી પૂરી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં કઢાઈને ગરમ કરવા મૂકી દીધી છે। કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું। પાણી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ફરી અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું, એટલે કે અહીંયા મેં 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈશું। અને હવે તેની અંદર મોયણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે હલાવતા જઈને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે ઉકળવા દઈશું। અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો મેં લોટ માટે અહીંયા મકાઈનો લોટ લીધેલો છે। હવે 1 કપ જેટલો મકાઈનો લોટ જે આપણે નોર્મલી યલો કલરનો આવે છે તે લીધેલો છે, જે પીળાશ પડતો હોય છે। અને હવે આપણું પાણી પણ સારું એવું ઉકળીને ગરમ થઈ ગયું છે। તેની અંદર થોડો લોટ એડ કરતા જઈને વેલણની મદદથી તેને સારી રીતે મિક્સ કરતા જઈને હલાવી લઈશું, જેથી કરીને તેની અંદર કોઈ જ પ્રકારના લમ્સ કે ગાંઠા ન રહી જાય। તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર હલાવતા જઈને સારી રીતે મિક્સ કરી લઈશું। વેલણની મદદથી હલાવવાથી તેની અંદર કોઈ જ ગાંઠા નહીં પડે। અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણા લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તે આ રીતે દાણાદાર એવો તૈયાર થઈ ગયો છે। હવે લોટ આપણો સારી રીતે બફાઈ ગયો છે, તેને થોડીક વાર માટે આપણે તેને સીજવા દઈશું। અહીંયા મેં એક મિક્સર બાઉલ લીધું છે, તે મિક્સર બાઉલની અંદર જે આપણે બાફેલો લોટ છે મકાઈનો, તે મકાઈના લોટને એડ કરી દઈશું। હવે મિક્સર બાઉલની અંદર બધો જ લોટ એડ થઈ ગયો છે અને હવે લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બાઇન્ડિંગ માટે મેં અહીંયા અડધા કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ, જે આપણે નોર્મલી રોટલીમાં રેગ્યુલર યુઝ કરતા હોય તે લીધેલો છે। હવે તેને આપણે એડ કરી દઈશું અને ઘઉંના લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલો મેં મેદો લીધેલો છે, જે નોર્મલી બધા સ્ટોરની અંદર અવેલેબલ હોય છે, તેને એડ કરી દઈશું। અને હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને હવે હાફ ટેબલ સ્પૂન જેટલા પીઝા સિઝનિંગ એટલે કે ઓરેગાનો એડ કરી દઈશું અને હવે બધા જ મસાલાને સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું। અહીંયા જો ચીલી ફ્લેક્સ અવેલેબલ ન હોય કે તમને ન ભાવતા હોય તો તમે સૂકું લાલ મરચાંનો પાવડર પણ યુઝ કરી શકો છો। અને હવે જો પીઝા સિઝનિંગ કે ઓરેગાનો પણ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે મેં લોટને બરાબર મિક્સ કરી દીધો છે। હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમને પાણીની જરૂરિયાત લાગે તો જ એડ કરવાનું, પાણીની જરૂર ન લાગે તો પાણી એડ કરવાની કોઈ જ જરૂર નથી। હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। હજી પણ જો તમને આ રીતે છૂટું લાગે તો તમે તેની અંદર ફરી 1 મોટી ચમચી જેટલું પાણી યુઝ કરી શકો છો। વધારે પડતું પાણી એડ નહીં કરવાનું, કારણ કે આપણે લોટ પણ સારી રીતે બાફીને એડ કરેલો છે। હવે આ રીતનો મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને આ લોટ બાંધવામાં મારે લગભગ તમે જોઈ શકો છો 2 ચમચી જેટલું જ પાણીનો ઉપયોગ થયેલો છે। તમે જો વધારે પાણીનો ઉપયોગ કરતા હોય તો ધ્યાન રાખવું કે ઢીલો ન થઈ જાય લોટ। અને હવે અડધી ચમચી જેટલું તેલ એડ કરી તેને સારી રીતે ઓઇલી કરી દઈશું, જેથી કરીને લોટ આપણો સારો એવો લોંગ સમય પડ્યો રહે તો તે ડ્રાય ન થઈ જાય અને તેની અંદરથી પૂરી પણ એકદમ ક્રિસ્પી તૈયાર થશે। અહીંયા મેં લોટ સરખો બાંધી લીધો છે। હવે અહીંયા પાટલો રાખીને તેની ઉપર આ રીતે મીડિયમ સાઇઝનું લોહી લઈ લઈશું। તમે જોઈ શકો છો તેને આ રીતે પ્રેસ કરતા જઈને કિનાર ન ફાટે તે રીતેનું આપણું તેનું લોહી બનાવી લઈશું। આ રીતે મેં તેનું લોહી બનાવી લીધું છે। હવે તેની ઉપર આ રીતે કોરા લોટની અંદર એડ કરી તેને પાટલા પર રાખીને હલકા હાથેથી પ્રેસ કરતા જઈને તેને સારી રીતે વણી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેને હલકા હાથેથી વણી લઈશું। થોડીક વાર પછી તમે જોઈ શકો છો આ રીતે મેં મીડિયમ થિકનેસ સાથેનો રોટલો કરી લીધો છે। હવે આ રીતે જે કિનારવાળો ગ્લાસ કે પછી ડબ્બાનું ઢાંકણું હોય તેને લઈને આપણે તેની ઉપરથી આ રીતે કટ કરી લઈશું પૂરીના શેપની અંદર। તમે જોઈ શકો છો આ રીતે પૂરીના શેપની અંદર તેને સારી રીતે પ્રેસ કરતા જઈને કટ કરી લઈશું, જેથી કરીને તે સારી રીતે ગ્રાઉન્ડ શેપની અંદર તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો। જો તમને આ રીતે ન ફાવે તો તમે તેને હાથથી પણ પ્રેસ કરીને કે વેલણની મદદથી પણ નાની નાની પૂરી કરી શકો છો। આ રીતે મેં એકદમ મીડિયમ થિકનેસ સાથે પૂરી કરી લીધી છે। હવે સેમ પ્રોસેસથી મેં બીજું પણ લોહી લઈ લીધું છે, તેને પણ કોરા લોટની અંદર એડ કરી તેને પાટલા પર રાખીને બરાબર સારી રીતે હલકા હાથેથી તેને વણી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેને સારી રીતે વણી લઈશું। જો તેની કિનારી ફાટી જાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મકાઈના લોટની અંદર કોઈ જ એનું પોતાનું બાઇન્ડિંગ હોતું નથી। આ રીતે તેની ઉપર પણ આ રીતે ગ્લાસની મદદથી નાની નાની પૂરી પાડી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે પૂરી થઈ જાય ત્યારબાદ તમને હું બતાવું તો તમે જોઈ શકો છો એકદમ મીડિયમ થિકનેસ સાથે અને બહુ જ સરસ શેપ સાથે પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે મેં બધી જ પૂરીને પાટલા પર રાખી લીધી છે અને તેને આ રીતે કાંટા ચમચીની મદદથી કાણા કરી લઈશું, જેથી કરીને પૂરી ફ્રાય કરતી વખતે ફૂલી ન જાય અને તેની અંદર તેલ પણ ન ભરાય। તમે જોઈ શકો છો હવે અહીંયા મેં પૂરીને ફ્રાય કરવા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાર સુધીમાં મેં અહીંયા બધી જ પૂરીને વણીને તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો
અને અહીંયા આપણું પૂરીને ફ્રાય કરવા માટેનું કમ્પ્લીટ તેલ પણ તૈયાર થઈ ગયું છે, એટલે કે ગરમ થઈ ગયું છે. હવે ગરમ તેલની અંદર એક એક કરીને પૂરીને એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે. પૂરી તળતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેલનું ટેમ્પરેચર વધારે પડતું હાઈ કે વધારે પડતું લો ન હોવું જોઈએ. જો વધારે પડતું હાઈ હશે તો આપણી પૂરી એકદમ કાળી અને દાજી જશે, અને જો લો હશે તો આપણી પૂરી બહારથી અંદરથી કાચી રહી જશે. તમે જોઈ શકો છો આ રીતે તેને પલટાવતા જઈને સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું. નમકીન ઉપર આવે ત્યારબાદ જ તેને પલટાવીશું, જેથી કરીને આપણું નમકીન ફાટી ન જાય, એટલે કે તૂટી ન જાય. ને અહીંયા તમે જોઈ શકો છો આપણે બીજી પણ પૂરી એડ કરી દીધી છે ગરમ તેલની અંદર. આ રીતે સેમ પ્રોસેસથી આપણે બધી જ પૂરીને તળી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે ગરમ તેલની અંદર પૂરી એડ થઈ જાય અને પૂરી ઉપર આવે ત્યારબાદ તેને પલટાવી લઈશું. પૂરી આપણી આ રીતે પલટાવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું. અહીંયા એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવી પૂરી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મેં અહીંયા સેમ પ્રોસેસથી બધી જ પૂરીને ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે. જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવી એકદમ ક્રિસ્પી અને બહુ જ સરસ એવી પૂરી તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો. જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, મારી જ ચેનલની બીજી પણ રેસીપી તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળતી હશે, તેને તમે ક્લિક કરીને મારી રેસીપી જોઈ શકો છો.